હવે અમદાવાદ તો પહોંચી ગયા, અમદાવાદ પહોંચીને કંઈક તો રખડપટ્ટી કરવા જવું પડશે ને, એટલે આવારા તત્વોની જેમ અમે રખડપટ્ટી કરતા કરતા પહોંચી ગયા કાંકરિયા તળાવ. પહોંચતાની સાથે જ પાર્કિંગ વાળો લઈ ગયો પાર્કિંગના 90 રૂપિયા. 90 રૂપિયામાં તો ભાવનગરમાં 3 કલાકનું મૂવી જોવાઈ જાય. ફરફરિયા હારા ઉડે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે કાંકરિયા તળાવે. આને કહેવાય સૂતર ફેણી. તમે તો કોઈ દિવસ ખાધી નહીં હોય. આ છે કાંકરિયાની એન્ટ્રી ફી. મોટા માથાના 10 ને નાના માથાના 5. તો હેડો ત્યારે રખડીએ. આપણે કોઈ દિવસ સિંહ જોયો નથી, પણ હા આટલી ખબર છે કે આવડો મોટો તો ન જ હોય. આ છે રેલગાડીના પાટા. તળાવમાં માછલા પણ છે. આ ઉપર કોને ગોતે? તળાવ જોવા આવ્યો તો તમને તળાવ પણ બતાવી દઉં. એકવાર બધા હેલો કહી દો. કાંઠે હું ડાયટું વચ્ચે તરો નહીં ડૂબી જાવ. આ ગુલાબી ઠેલાવાળો એમ કહે છે કે સૂતરફેણી ખાવી છે, પણ આ ઓનલાઈન લેતો નથી. શરૂ થઈ ગયા સરખા. મેળો છે કે બાલવાટિકા? કે બાલવાટિકાની અંદર મેળો છે. વરસાદથી બસવા છત્રીની છત બનાવી નાખી. આ દિવાલ કોણ છેતરી ગયું? હેન્ડલ આગળ ફેરવીને હાલે પાછળ. આ આવડી મોટી ગોળ રિંગ છે ની છે. વાંદરા જેવા ક્યાંય હમાતા ને લટકાઈને જાય. આ 80 ભાડે તો આખું ખાલી છે. વાંદરા જેમ લટકવાના પણ 80 રૂપિયા લે, અને હવામાં સાયકલ હાંકવાના પણ 80. ના ભાઈ, અમે રોડ પર હાંકવી એ જ બસ છે, જ્યાં 80 પાણીમાં. આ બધા પૈસા છાપવાના મશીન છે. સરસ કલાકારી છે. લગે હાથ હું પણ એકાદો સેલ્ફો લઈ લઉં. આના નટબોલ ઢીલા થઈ ગયા લાગે. આમ કેમ ફરે? રીંગે ફરવા મળી. પૂરી 8 સેકન્ડે સાયકલ હાલતી નથી, અને 80 થોડા દેવાય. આમાં તો કઈ બેઠાતું હશે. નીચે ખાલી શરીર આવે, જીવ તો ક્યારનો ઉપર વયો ગયો હોય. છોકરા કઈ માને એવું લાગતું નથી. એક બેને તો બેહાડવા જ પડશે. તો બેહો ત્યારે. બીજું તો શું? આ પેલો ગયો ને આ બીજો ગયો. અહીંયા બરફ પડે પણ ગ્લાસમાં નહીં. આપણે તો આ કાચવાળા ટાવરમાં બેઠવાની ઈચ્છા છે. અમને એમ કે કાચના ટાવરની ફી માત્ર 50 રૂપિયા છે. ટિકિટ લઈને અમે અંદર ગયા ત્યારે ખબર પડી 50 રૂપિયા તો એન્ટ્રી ફી હતી. મિરર ટાવરના તો 170 રૂપિયા છે. કાચ ઉપર ચડવાના તો કઈ 170 હોતા હશે. રિસ્કે આપણે લેવાનું, પૈસા આપણે દેવાના. છોકરાને બીક લાગે એ બાનું કાઢીને હું તો આગળ હાલતો થયો. ફાઇનલ ડેસ્ટિનેશન થઈ ગયું હોય તો શું કરવાનું? આ છે ડબલ ડેકર રેલગાડી. મિરર ટાવર નહીં પણ મિરર હાઉસ આપણે ફરી લેવી. આ કાચ બધાની ઈચ્છા પૂરી કરે. પતલા હોય એને જાડા બતાવે, ને જાડા હોય એને પતલા બતાવે. એલા હાથ દેમાં કાપી લેશે. નો સુધરે. આ જીરાફને મિરર ટાવર જોવા માટે નીચું જોવું પડતું હશે. આ છે બાળકોની ફોર્મ્યુલા F1. ચાલો ટાઈમ થઈ ગયો છે ખચકાવવાનો. આ છે સ્વર્ણિમ એક્સપ્રેસ. નાના મોટા બધા ભેરા લાગે. ચાલો તો થોડુંક ઝીકી લેવી, ભૂખ લાગી ગઈ. ઓર્ડર આવે ત્યાં સુધીમાં તમને થોડુંક જ્ઞાન આપી દઉં. આ તળાવની ડિઝાઇન SBI ને સિમ્બોલ જેવી છે. હવે થેન્ક યુ નો કહેતા પાછા. હેડો ત્યારે પેટનો ખાડો પૂરવા. હવે ટાઈમ થઈ ગયો છે ફ્લાવર શો જોવાનો. આ વિડીયોનો ફૂલ વ્લોગ આપણી YouTube ચેનલમાં મુકાઈ ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. લિંક બાયોમાં આપેલી છે. નેક્સ્ટ વિડીયોમાં ફ્લાવર શો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો.